નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રમાં મિશન રાજુ કરપડાને લાવો અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત કરો. દિલ્હી દરબારથી સ્પષ્ટ આગાહ, સ્પષ્ટ સંદેશ, સ્પષ્ટ મેસેજ કે રાજુ કરપડા કોંગ્રેસમાં કેમ ન જોડાઈ શકે. રાજુ કરપડાને કોંગ્રેસમાં જોડો. અને આ જ કારણોસર એક વ્યક્તિને પણ મોકલવામાં આવ્યા હોય તેવા વાવડ મળ્યા છે. વિસ્તારથી વાત કરું, અમિત ચાવડા રાજુ કરપડાને લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત તક સાથેની વાતમાં અમિત ચાવડાએ આમંત્રણ પણ આપ્યું હતું અને કહેવાય છે કે ભલે ભારતીય જનતા પાર્ટીની વાત ચાલી રહી હોય પરંતુ કોંગ્રેસ પણ તેમને લાવવા માટે ખૂબ એક્ટિવ છે. ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ તમને ખબર છે કે બેઠક પણ કરી હતી રાજુભાઈ કરપડા સાથે અને વાત તો ત્યાં સુધી મળી હતી કે તેઓ કહે તે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખની વાત હોય અથવા તો પ્રદેશમાં કોઈ સ્થાનની વાત હોય, એમનો જે આખો ખેડૂત મોરચો છે સમાવવાની વાત હોય, કોઈ પણ હોય, યુથની વાત હોય, તેમને કોંગ્રેસ તે પદ આપી શકે છે. વાત રહી સંગઠનની અને વાત રહી ચૂંટણીની, બંને અલગ છે. સંગઠનના સ્થાન આપવું અને ઇલેક્શનમાં ચૂંટણીમાં, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવી એ બંને વાત અલગ છે અને ચૂંટણીનો હજુ સમય છે. રાજુ કરપડા શું નિર્ણય લેશે તે લોકો વિચારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફ જશે કે પછી કોંગ્રેસ તરફ જશે. તમે જુઓ કે રાજુ કરપડાની ચર્ચા એટલા માટે થઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવે, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય, આપમાંથી બીજા પાર્ટીમાં જાય, એવા અઢળક નેતાઓ છે આપણે ત્યાં પણ થોડા દિવસ ચર્ચા ચાલે અથવા તો એ વંડી ટપે અથવા તો ટપ્પા ના હોય, એટલી બધી ચર્ચાઓ ના હોય, થોડી ઘણી ચર્ચાઓ ચાલતી હોય. રાજુ કરપડાની ચર્ચા એટલા માટે છે કે એમણે જે આંદોલન કર્યું એ આંદોલન કોઈ સમાજનું નહોતું, કોઈ જ્ઞાતિનું આંદોલન નહોતું, એ આંદોલન હતું ખેડૂતનું આંદોલન. અને આ પ્રકારના આંદોલન જે કોઈ નેતા કરે, જે કોઈ નેતૃત્વ કરે તેની છાપ મોટી થતી હોય છે. ગુજરાતમાં આવા તમને નેતાઓ વધારે નહીં મળે. જાતિગત સમીકરણથી જ્ઞાતિના આધારે આગળ વધતા નેતાઓ આપણે ત્યાં ખૂબ છે, પરંતુ ખેડૂતો હોય અથવા તો દબાયેલા કચડાયેલા વર્ગ હોય તેની માટે આંદોલન કરવું અને સરકારની નીંદ હરામ કરવી અને ત્યારબાદ 108 દિવસ સુધી જેલમાં રહેવું. એની સાથે પ્રવીણભાઈ રામ પણ હતા, રમેશભાઈ મેર પણ હતા અને જે લોકો વહેલા છૂટી ગયા એ તમામ એ આંદોલનમાં એટલો જ મહત્વનો રોલ ભજવે છે. પરંતુ રાજુ કરપડાએ આ પહેલા પણ કડદા આંદોલનને લઈને વાત કરી હતી 2022 આજુબાજુ અને ત્યારબાદ તેઓ 10 ઓક્ટોબરે ત્યાં પહોંચી ગયા હતા. 10 ઓક્ટોબર 2025માં તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવશે તેની તેણે જાહેરાત પણ કરી હતી. અને ત્યારબાદ શું થયું આપણે જાણીએ છીએ કે લેખિતમાં ના આપ્યું અને પછી હળદળમાં સભા થઈને પછી તેઓ ત્યાંથી ફરાર થયા અને પ્રવીણભાઈ રામ, રાજુ કરપડા બંને હાજર થયા. આમ આદમી પાર્ટી કાર્યાલય ધરપકડ થઈ અને ત્યારબાદ 108 જેટલા દિવસ પછી તેઓ છૂટ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે આ તમામ ઘટના પછી વચ્ચે વાત એ જ હતી કે રાજુ કરપડા શું કરશે. કોઈ વિચાર્યું નહોતું કે બહાર આવીને તેઓ રાજીનામું ધરી દેશે. ખેર, તેમણે ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પોતાનો બચાવ કરતા તર્ક સાથે કેટલીક વાતો પણ મૂકી છે. વધુ વાતો પણ સામે આવશે, પુરાવા પણ સામે આવશે, પરંતુ આ વચ્ચે કોંગ્રેસ રાજુ કરપડાને લાવી રહી છે. આ પહેલા પણ આપણે ચર્ચા કરી હતી. ફરી એક વખત કહી દઉં કે કોંગ્રેસને શું ફાયદો. કોંગ્રેસમાં રાજુભાઈ કરપડા આવે તો કોંગ્રેસને શું ફાયદો, કોંગ્રેસને નુકસાન શું. રાજુ કરપડાને પોતે શું ફાયદો, પોતે શું નુકસાન. જો કોંગ્રેસ રાજુ કરપડાને લાવે ને તો સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી અસર પડી શકે. એક યુવા ચહેરો છે, દોડતો ચહેરો છે અને તે બોલે તો તેની અસર લોકો સુધી થતી હોય છે. કોઈ વાત હોય તો એ ગળે ઉતારવાની હોય, ખેડૂતોના ગળે ઉતારવાની હોય અને આક્રમકતાથી તો રાજુ કરપડા કરી શકે છે. સૌરાષ્ટ્રમાં ફક્ત એક ધારાસભ્ય છે કોંગ્રેસ પાસે, વિમલ ચુડાસમા, ફક્ત એક ધારાસભ્ય. અર્જુનભાઈ વંડી ટપી ગયા, અરવિંદ લાડાણી વંડી ટપી ગયા. આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે ઊભું થવું પડશે. કડદા આંદોલન બાદ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને એ પણ ખબર પડી ગઈ કે ખેડૂતો કેટલા અસંતોષમાં છે, ખેડૂતો ભારતીય જનતા પાર્ટીથી કેટલા નારાજ છે. આ ખેડૂતોને જો પોતાની તરફ કરી શકે કોંગ્રેસ તો ફાયદો છે અને એક મોટી વસ્તી પણ છે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની. આ જ કારણોસર એમને એવા ચહેરા પણ જોશે કે જે ચહેરાઓ ખેડૂત નેતા તરીકેના હોય. પાલભાઈ આંબલિયા અને રાજુ કરપડા વચ્ચેનો સંબંધ કંઈ આજકાલનો નથી, વર્ષો જૂનો છે. એકબીજાને ઓળખે છે, એકબીજાના માર્ગદર્શનથી આગળ વધેલા છે. જો રાજુ કરપડા કોંગ્રેસમાં આવે છે તો પાલભાઈ આંબલિયાની ટીમ પણ મજબૂત થશે કોંગ્રેસમાં. અને એનાથી પણ વધુ મોટી વાત છે, કરશનદાસ બાપુ ભાદરકા છે, એ પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને એ પણ ખૂબ મધ્યસ્થી બનશે આમાં. રાજુભાઈ કરપડા કોંગ્રેસમાં આવે છે તો એક વાત, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થશે. કોંગ્રેસને નુકસાન શું? ચોટીલામાં થોડું જાતિગત સમીકરણ હોય, ચોટીલામાં વિધાનસભામાં ત્યાંના જૂના અને જાણીતા નેતા હોય ઋત્વિજભાઈ જેવા, તેમને મનાવવા, તેમના સમીકરણ સેટ કરવા
કોંગ્રેસ માટે થોડા કાઠા પડી શકે છે અને ચૂંટણી આવવા સુધીમાં આ બધું કરવું પડે કોંગ્રેસને. પછી એ સમય સુધી એ સમાધાન ન કરે અને જૂથવાદ ને અંદરના ડખા ચાલુ રહે તો પછી છેલ્લે તો રાજુ કરપડાને નુકસાન થાય. એને રાજુ કરપડાની જે વાત હું કરી રહ્યો હતો એમાં આ વાત પણ આવે છે. એને વ્યક્તિગત નુકસાન શું, તો આ નુકસાન એક તેમને થઈ શકે છે, પરંતુ તેમને ફાયદો શું? જો સૌથી મોટો ફાયદો ને સૌથી અગત્યની વાત એ જ છે કે તમે સરકાર સામે બોલો છો, તમે સામા પવને ચાલો છો, તમે નમતું નથી જોગતા, તમે કોઈ મુદ્દાને લઈને અડગ રહો છો. આટલા દિવસો સુધી તમે જેલમાં ગયા, કયા કારણોસર? ખેડૂતોનું ખોટું થતું હતું, વેપારીઓનો પક્ષ મજબૂત હતો, આ જ કારણોસર તમે જેલમાં ગયા. પરંતુ જેલથી બહાર આવ્યા બાદ તમે અમુક સમય પછી જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, તેનો અર્થ શું? શું નેતાઓ નીતિ વગરના થઈ ગયા છે, વિચારધારા વગરના થઈ ગયા છે અને ખેડૂતોને ફાયદો થાય એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવું કહી કહીને કેટલા નેતાઓ જોડાઈ ગયા, પરંતુ ત્યારબાદ તેની છબી એવી રહેતી નથી. લોકો તેને સામે તો ના કહે, પરંતુ તેની ગેરહાજરીમાં ઘણા ખરાબ શબ્દો પણ કહેતા હોય છે અને ખેડૂતના ખભે બંદૂક ફોડી પોતાનું રાજકીય સમીકરણ સેટ કર્યું આવા શબ્દો પણ કહેતા હોય છે. એટલે એનું જે વ્યક્તિત્વ હોય, તમારું વ્યક્તિત્વ સરકારની સામે ઊભું થયું છે અને પછી તમે સરકારની સાથે ભળો તો તમારે એક નવું વ્યક્તિત્વ ઊભું કરવું પડે ને એની માટે સમય લાગતો હોય છે. ભારતીય જનતા પાર્ટી તમને મોટા મોટા હોદ્દા, પદ અને ચૂંટણીમાં જીતાડી પણ દે, પરંતુ જે પ્રેમ લોકોનો મળતો હોય છે, ઘણા નેતાઓ આપણે ત્યાં કોઈ પદ પર નથી હોતા, મોટા પદ પર ના તો ચૂંટણી જીતેલા હોય છે, પરંતુ સ્વયંભૂ લોકોનો પ્રેમ એને એટલો મળતો હોય છે ને કે સારા સારા મોટા મોટા ધારાસભ્ય, સાંસદોને બળતરા થાય કે આટલો પ્રેમ અમને કેમ નથી મળતો? કારણ કે તમે પાર્ટીનું કહો, પાર્ટી કે તેમ કરો છો. ને પેલો વ્યક્તિ પાર્ટી નહીં પરંતુ લોકોનું, કોઈ પણ જ્ઞાતિની, તમામ સમાજનું રાખે છે. આ જ કારણોસર રાજુ કરપડાને પોતાની છબી યથાવત રાખવી હોય તો કોંગ્રેસમાં જઈ શકે છે અને કોંગ્રેસમાં જશે તો એ મેસેજ પણ ક્લિયર થશે કે આમ આદમી પાર્ટીમાં ખરા અર્થમાં તેની સાથે ખોટું થતું હતું. ભાજપમાં જશે તો 50% તો વાત એ જ થવાની છે કે આ ભારતીય જનતા પાર્ટી એમને લેવાની હતી, એટલે પહેલેથી સ્ક્રિપ્ટ આપી તમે આવો, આ પહેલા આ તમામ રોલ ભજવો અને પછી તમે અમારે ત્યાં પ્રવેશ મેળવો. એના કારણે થોડો ઘણો અમને ફાયદો થાય. ખેર, આ બધી વાત છે રાજુ કરપડાની, કોંગ્રેસની. હજુ રાજુભાઈ કરપડાએ કંઈ નક્કી નથી કર્યું. બની શકે એમની પરિસ્થિતિ કંઈ અલગ હોય, એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કાયદાકીય ઘણા કેસો છે તેમના પર, એટલે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટી પણ એવું વિચારે, અથવા તો રાજુ કરપડાને કોઈ પરેશાન કરી રહ્યા હોય કાયદાકીય રીતે, એ પણ એવું વિચારે કે તમે આમ આદમી પાર્ટી છોડી દો, તમે સાવરણો છોડી દો, કોંગ્રેસમાં ભલે રહો, અમને એની મુશ્કેલી કરો આંદોલન, પણ આમ આદમી પાર્ટી છોડી દો, જે તે વ્યક્તિથી વાંધો હોય ને કહેતા હોય એવું, તો પછી ખબર નહીં, અલગ વાત થઈ શકે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.